અમદાવાદના પાલડીમાં મુસ્લિમ ઉમેદવાર પર વિવાદ ઉભો કરનાર ભાજપે બીજી યાદીમાં 23 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે, જેમાં ધોળકા નગરપાલિકામાં 8, વિરમગામ નગરપાલિકામાં 3, ગાંધીનગર અને કલોલ નગરપાલિકામાં 2, સિદ્ધપુર નગરપાલિકામાં 4, દહેગામ નગરપાલિકામાં 3, વિરમગામ તાલુકા પંચાયતમાં 1, ધંધુકા તાલુકા પંચાયતમાં 1 અને સાણંદ તાલુકા પંચાયતમાં 1 મુસ્લિમ ઉમેદવારોને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. આજે ભાજપ દ્વારા અમદાવાદ, પાટણ અને નર્મદા જિલ્લાના પાલિકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પાલિકા પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલે એટલે કે 11 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવા છતાં ભાજપ અને કોંગ્રેસના ઘણા ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે, જેમાં સાંજ સુધીમાં તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે તેવું હાલ જણાવવામાં આવ્યું છે. તેમાં હવે જોવાનું રહેશે કે કોના કોના નામ પર મોહર લાગે છે અને કોના કોના સપના ભસ્મીભૂત થાય છે. આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં.